નમસ્કાર, સ્વાગત છે આપનું ગુજરાત ફર્સ્ટમાં। હું છું આપની સાથે રાધા। આજે દેશભરમાં અને વિશ્વભરમાં લોકો જે જૂનું વર્ષ છે તેને બાય બાય કહેવા અને આ સાથે જ નવા વર્ષને આવકારવા માટે એટલા જ આતુર છે। અને આની સાથે સાથે બીજો મુદ્દો કે જેના પર ચર્ચા કરવી છે અને એ મુદ્દો છે હેવાનિયતની જે હદ છે રાજ્યમાં વટાવી છે એના પર વાતચીત કરવી છે। ત્યારબાદ અલગ અલગ મુદ્દા કે જેના પર ચર્ચાઓ કરવી છે આજે મુદ્દાની વાતમાં। અને ત્યારે પર સૌપ્રથમ મુદ્દો કે જેના પર આજે વાત કરવી છે અને એ છે બાય બાય 2023 વેલકમ 2024। જી હા, 2023 વર્ષ આખું પૂર્ણ થઈ ચૂક્યું છે અને જ્યારે નવું વર્ષ આવી રહ્યું છે ત્યારે નવા વર્ષનો ઉન્માદ સૌ કોઈ લોકોમાં છે અને આ ઉન્માદ છે સૌ કોઈ લોકો નવા વર્ષને આવકારી રહ્યા છે। ત્યારે આ તરફ સવાલ એ પણ થઈ રહ્યો છે કે ઉજવણી કરવામાં આવે છે કે પછી તાઇફા કરવામાં આવે છે। કારણ કે જે પ્રકારે મુંબઈથી એક સમાચાર સામે આવ્યા છે, રેવ પાર્ટી કરવામાં આવતી હતી, 100થી વધારે લોકોને પકડવામાં આવ્યા છે। એના પર ચર્ચા કરવી છે કારણ કે ભારતીય સંસ્કૃતિ પર પશ્ચિમી સંસ્કૃતિ એટલી બધી હાવી થઈ રહી છે। તમે વેલકમ કરો 2024નું, પરંતુ આ કઈ રીત છે 2024નું વેલકમ કરવાની? તો એક તરફ ખુશીનો માહોલ છે, જ્યારે 2023ને લોકો બાય બાય કહી રહ્યા છે। આ વર્ષ લોકો માટે સારું, થોડુંક નબળું પણ રહ્યું હશે, પરંતુ આવનારું વર્ષ તમારા માટે સારું રહે તેના પર ચર્ચા કરવી છે। અને ત્યારબાદ બીજો મુદ્દો કે જેના પર આજે ચર્ચા કરીશું તો 2024ના વધામણા કરવા માટે લોકો તૈયાર થઈ ચૂક્યા છે। આ તરફ ન્યુઝીલેન્ડના દ્રશ્યો રંગેચંગે નવા વર્ષનો આરંભ કરવા માટે લોકો તૈયાર। નવા વર્ષની ઉજવણીને લઈને લોકોમાં ઉત્સાહ પણ છે અને આ વર્ષને આવકારવા માટે અલગ અલગ શહેરોમાં અત્યારે પાર્ટીનું આયોજન પણ કરી દેવામાં આવ્યું છે। બસ હવે થોડી જ ક્ષણોની વાર કે નવું વર્ષ આવી જશે અને આ વર્ષ નવા વર્ષના વધામણા લોકો દ્વારા કરવામાં આવશે। વર્ષ શુભકામ રહે તેવું લોકો દ્વારા કહેવામાં આવી રહ્યું છે। આ તરફ કેવડિયામાં પણ એ જ પ્રકારની અલગ અલગ લાઇટિંગ કરવામાં આવી છે અને સાથે સાથે લોકોને આવકારવામાં પણ આવે છે। ત્યાં પણ રોશનીથી આખું કેવડિયા ઝગમગી ઉઠ્યું છે। એકતાનગર નવા વર્ષને આવકારવા માટે ત્યાં પણ એટલી જ આનંદ અને એટલી જ ઉત્સાહથી તૈયારી કરવામાં આવશે, એટલે કે ધામધૂમથી આ એક નવું વર્ષ છે જેને ઉજવવામાં આવશે અને આ તરફ યુવાનોમાં પણ અનેરો ઉત્સાહ છે। તો મુંબઈના આ દ્રશ્યો છે 2024નું વેલકમ કરવા માટે મુંબઈના તમામ લોકો ત્યાં ઉપસ્થિત, પરંતુ રેવ પાર્ટી કરવામાં આવી હતી। નવી આશા નવી ઉમંગ તો વાત બરાબર છે, પરંતુ રેવ પાર્ટી કરતા 100 લોકોને પોલીસે ઝડપ્યા છે। ધરપકડ કરાયેલાઓમાં 5 મહિલાઓ પણ સામેલ છે। આરોપીઓ પાસેથી ચરસ, ગાંજો, LSD, દારૂ મળી આવ્યો। આરોપીઓ નશામાં ધૂત થઈ અને ડાન્સ કરતા હતા, રેવ પાર્ટી કરતા હતા અને આ સાથે 3 આયોજકોની પોલીસ દ્વારા ધરપકડ પણ કરવામાં આવી છે।